દહીં નાખેલા હા આપણે આઈએફ બી લગાડી દીધું જો તો ગુડ મોર્નિંગ ભાઈઓ, જય શ્રી રામ. સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. આપણે આવી ગયા દુકાને. અત્યારે વાગ્યા છે 9:30 અને હજી કંઈ કામ આવ્યું નથી. આપણે બેનર ડિઝાઇન બનાવવું છે. બેનર ડિઝાઇન બનાવવું ટુ વ્હીલરનો અવાજ કોઈ પણ. તો આપણે બેનર ડિઝાઇન બનાવવાની છે. આરતી પાણીપુરી લખીને અને આરતી રગડાપુરી એક જ રેકડીનું હોય એ ડિઝાઇન બનાવીએ. જોઈએ આજના દિવસમાં શું કામ આવે છે. આવો ભાઈ આવો. કેવું ઓહો મારું તો હા જો બતાવું દહીં નાખેલા હા ક્યાં પડ્યો હતો મોબાઈલ હેઠે ગાડી હેઠે આવી ગયો. ગાડી હેઠે આવી ગયો. અરે રે કર દો. કેવું લગાડવું પેપર? નોર્મલ મારું કે સારું લાગે એવું નથી. થઈ ગયો એપલ. આપણે પહેલા આવ્યા છે કે એપલમાં એપલ બનાવ્યો. મારા ચાઇનાના ફોનમાં એપલ બનાવે. હા આપણે એપલમાં એપલ બનાવ્યો. શું કેવું? એપલમાં એપલ થઈ ગયું ને નાખી દો 2500-3000 બોડી એટલે વાત થાય પૂરી. ગજબ થઈ ગયો ભાઈ. ટુ વ્હીલમાંથી ભાઈ પસાડવા માથે ચડી ગઈ ગાડી. ટુ વ્હીલ એની ટુ વ્હીલ ચડી માથે બીજાની ચડી કેમ ખબર. હવાના પૂરમાં પેલું કામ જ એવું આવી ગયું. પછી ભાઈ કે બોડી મંગાવે ઓનલાઈન કા દુકાનમાંથી જૂનાગઢ 2500-3000 રૂપિયા કીધા. આઈફોન 11 હતો. કેમેરામાં ધૂળ ચડી ગઈ આગળ પાછળના. હવેથી પતી ગયો. એમાં કંઈ 811 11માં તો કંઈ નહીં. હવે આપણે આપણું કામ કરીએ. બેને ડિઝાઇન બનાવવું છે એ બનાવીએ અને તમને બતાવું. અત્યારે આવી છે આપણી પાસે એક્ટિવા. એમાં આપણે લગાડવાનું છે કબૂતર. આ રીતે ભાઈની એક્ટિવા છે. આપણે મોરામ લગાડીશું. પછી અમારા મિસ્ત્રી આવ્યા છે. મિસ્ત્રીને શ્યામ જોબનો ફોટો દોરવાનો છે એ બનાવશું. મિસ્ત્રી ગામમાં કામ પતાવતો કાંઈ વાંધો નહીં એટલે લગાડી દઉં. લગાડી દીધું કબૂતર. થઈ ગયું ને આવજો. હાલો હવે આપણે મિસ્ત્રીનું કામ કરવાનું છે. એ મિસ્ત્રીને આ બ્લુ બેકગ્રાઉન્ડ છે ને આજે એમાં જોઈએ છે લાલ. આ રીતે તો આપણે લાલ કરી દઈએ એને અને બતાવું તમને. જો હજી થઈ ગયું ને બેકગ્રાઉન્ડ લાલ. પેલું બ્લુ હતું ને એમાં આપણે લાલ કરી દીધું. થઈ ગયું ને હવે એ મિસ્ત્રી આવે પછી એને લગાડી દઈએ. મોરામાં લગાડી દીધો આપણે સિમ્બોલ. જય આપા ગીગા. આવજો મિસ્ત્રી. થઈ ગયું ને મસ્ત જોતું તેવું. આવજો. આપણે પાસે આવી ગઈ છે પેશન ને ભાઈએ મોરો નાખ્યો છે. એમાં માં લગાડશું આ રીતે. અને ઉપર લગાડવાનું છે આઈશ્રી ખોડિયાર માં. હું લાગ્યું હતું? હું કડું લાગ્યું હતું? કડું લાગ્યું ને મોરો તોડ નાખ્યો. ગજબ ખેલ થઈ ગયો ભાઈ. મારા પર ગાયું પસાડે માણા પસાડે એનાથી મોરું તૂટતું. આઈ કડે ઘરે બેઠા તાર
ઇમરજન્સીમાં ગામમાં જાઉં છું કડું માર્યું ને ભાગ નાખ્યો મોરો બોલો અડી ગયો એટલે કડું ટૂંકમાં કાંઈ નહીં આપણે લગાડીએ પછી તમને બતાવી દઉં મસ્ત લાગશે થઈ ગયું ને આવજો ત્રણ બેનર હતા જે ડિઝાઇન બનાવી નાખી છે આપણે એક આ રીતે બનાવી છે બીજી આ રીતે જોઈ તમે એક આ રીતે છે બરાબર લાલમાં વ્હાઈટ ને પીળું અને એક આ રીતે છે આ રીતે ડિઝાઇન બનાવી તો આપણે ને હવે આપણે જાવું જમવા બરાબર જમી લઈએ પછી એક કસ્ટમર આવવાના છે એને આ એક્સેસ ગાડીમાં સ્મોક મારવાનું છે પાછળની લાઇટમાં અને આગળની બે લાઇટમાં એનું કામ કરશું તને બતાવશું તમને તો પહેલાં આપણે જમી આવીએ તો આપણે પાસે આવી ગઈ છે આ એક્સેસ નહીં વિડીયો ઉતારું ભાઈ ઉતારું પાછળની લાઇટ આપણે બ્લેક કરવાની તમને વાત કરી હતી હવે આપણે લાઇટ બ્લેક કરીએ અને તમને બતાવું સ્મોક બ્લેક કરવાની છે કારણ કે આ લાઇટ થઈ છે ડેમેજ અહીંયા તૂટી ગઈ છે કંઈક ભટકાવાનું હતું અને અંદર પાણી ભરી ગયું છે ઓહો કરવામાં કંઈ એવું બધું કામ કરવાનું છે આપણે બનાવીએ પછી તમને હું બતાવું તો અત્યારે આપણી પાસે આવ્યું છે IFBનું ઇન્ડોરનું ઢાંકણું જતીનભાઈ એમાં લઈને આવ્યા છે તો ઘરની સામે જ રહીશ એને હવે શું છે આ ડાઘા થોડાક થઈ ગયા તો એ કે બ્લેક મારી દો આમાં બરાબર આપણે મેટ બ્લેક મારશું અહીંયા ગોળાઈ છે થોડીક અહીંયા ડાઘા પડી ગયા છે આ વ્હાઈટ હોય એટલે મેલું પૂરેપૂરું થઈ ગયા IFBનો કાંઈ ઘટે જ નહીં અને આ ઇન્ડોર ને આઉટડોર જો સામે પડ્યું છે બતાવું તમને જો રહ્યું ઉપરથી ઢાંકણું ખેંચી લીધું
હાલો આનું કામ કરીએ. તો હજી કેમ થઈ ગયું? એક નંબર. આખા મારું ને હવે આખી બોડી કરવાની કેસી જતીનભાઈ? લઈ બોડી આ બાજુ દુકાને. મજા આવી ગઈ ને? આપણું કામ જ એવું છે, મજા જ આવે કે નહીં? એ તો વ્હાઇટ કલર રેડિયમથી મારતા. હા હા, આપણે પાસે બધું થઈ જાય. ઇન્ડો લઈ લે. અહીંયા રેડિયમથી IFBનો લોગો મારી દે આગળ. કારણ કે નીચે હતું એ અંદર પ્રિન્ટ હતું, એ ઢાંકી દીધું તો એ કે વાંધો ઢકાઈ જાય તો, પણ આપણે રેડિયમથી IFBનો લોગો એ મારી દઈએ. બાકી થઈ ગયું માં. ભાઈ ઢાંકણો ફિટ કરી દીધું હોય. શું મથેશ ઉખેડ ટીકર ઉપર બ્લેક મારી દીધું, એ તો લગાડી દીધું ઢાંકણું. હવે એ આખું બ્લેક કરવાનું કહે છે, આખું બ્લેક કરી દઈએ આપણે. IFBમાં બ્લેક જોયું કોઈ તમે? આપણે IFBમાં બ્લેક કરવાનું છે આજ જોઈશું. તો વ્હાઇટ જોયું છે આ દુનિયામાં કે છે એની બ્લેક છે. મોડેલ જ નથી IFB વાળાનું મોડેલ નથી બ્લેકમાં. LG વાળાનું છે, પેનાસોનિક વાળાનું છે. કાંઈ નહીં, હવે આનું કામ ચાલુ કરી દઈએ. બરોબર, આપણે આ દેખાડવાનું છે એટલે એ સ્ટીકર બાકી રાખીશું. આ ટાંકી દેવું, આ ટાંકી દેવું, આ ટાંકી દેવું. બરોબર, આ દેખાડવું જરૂરી છે એટલે આને દેખાડશું આપણે મોડલ નંબર. કાલે સવારે કંઈ જરૂર પડી મોડલ નંબરની કંઈ વસ્તુ રિપેરિંગ કરવાની તો આનું વસ્તુ ડિટેલ માગે તો આ દેખાતું હોય તો કામ લાગે. ઓલું ગોળી પાછું વિનાઇલ ઉખેડવાનું થાય ઉપરથી. બરાબર, તો આપણે કરી દઈએ કામ ચાલુ. નગર નહીં.
ડિસમિસ છે આપણી પાસે કેવું ડિસમિસ હોય તો આપો ગમે ડિસમિસ જોઈએ ને ડિસમિસ હાલો તો આ લાગશે આ ઢાંકણું એ તો આપણે પહેલાં જ કર્યું હતું આ છે ડિસ્પ્લે કંઈ દેખાશે નહીં એટલે બહારથી કનેક્ટિવિટી કરી દે કોને ખબર હોય બહારથી કાંટા કઈ રીતે કરે વાયફ બી લખવાનું બાકી છે એ લખી નાખે બાકી થઈ ગયું કેમ કોમેન્ટમાં જણાવો કઈ ડિસમિસ કઈ જોઈએ નાની એટલે લે દઉં ટેસ્ટર છે અમારી પાસે આપણે આઈએફ બી લગાડી દીધું જો લાગે ને ઓરિજિનલ રેડી ને હલો કરજો ફિટ ને બે જાવ એસી ને ટાટક લેવા માટે જો કે હવે તો છાયો થઈ ગયો હે પૈસા નહીં આપવા જોઈએ ને હા એ તો છે આજ રવિવારે આપણે દુકાન આખો દિવસ ખુલ્લી રહી ગઈ હતી બહુ કામ કર્યું આજે બપોરે આરામ નહોતો મળ્યો ઓલી એક્સેસ આવી હતી એની પાછળની લાઇટ બ્લેક કરી આગળની બે ઇન્ડિકેટર બ્લેક કરી એ બે બ્લેક કર્યું સ્મોક બ્લેક બહુ છે કાંઈ નહીં હજી આપણે બેઠા છીએ દુકાને બરાબર બે કોઈ કસ્ટમર આવે તેનું કામ કરશું બાકી એસી કેવું થયું બ્લેક કલરમાં કોમેન્ટમાં જણાવો તો આપણે એક દુકાનનું કામ કરવા જવાનું છે એક સ્ટીકર મારવાનું છે એમાં લખવાનું છે આઈસ્ક્રીમ કેન્ડી અને કોન આ રીતે બેકગ્રાઉન્ડ આવશે 8 ફૂટ જેવું છે સામેથી આ બાજુ લગીને આપણે આઈસ્ક્રીમ કેન્ડી કોન નામ નાનું છે બરાબર એક સ્ટીકર લગાવેલું છે ત્યાં એની ઉપર મારવાનું હોય કારણ કે એ સ્ટીકર ઉખડે એમ નથી નીચે એની છાપ પડી જાય એમ છે બરાબર દુકાનની જે બહાર લગાવેલું છે બોર્ડ એમાં તો આપણે સ્ટીકર ઉખેડીએ પછી જઈએ ગામમાં અને લગાડીએ તમને બતાવું આ વ્લોગનું આ છેલ્લું કામ આજના દિવસનું છેલ્લું કામ